જય સ્વામિનારાયણ બાળકો, આજે આપણે ધોરણ 1 વિષય ગુજરાતી એટલે કે કલરવ એમાં કાવ્ય 7 ચપટી વાગી. તમારી ચોપડીમાં પાના નંબર 77 પર જુઓ. ઓળખો અને રંગ પૂરો. તો અહીં લ ઓળખવાનો છે. લ મૂળાક્ષર આપ્યો છે તો એને આ નીચે શબ્દ આપ્યા છે તો એમાં લ ઓળખીને એ શબ્દ જેમાં લ હોય એ શબ્દ ઉપર કલર કરવાનો છે, રંગ પૂરવાનો છે. તો જુઓ, અહીં શબ્દ છે ટપાલી, લખોટી, ચકલી અને ખમણ. ટપાલીમાં પણ લી છે, લ છે, પણ એ લી છે. તો બીજો શબ્દ જે છે લખોટી, એના ઉપર ગોળ. પછી બીજો છે ટ. તો એમાં શું છે? ચપટી, ખિસ્સું, ટામેટાં અને નખ. આમ 4 શબ્દ છે. તો ટ આવે એ શબ્દ ઉપર રંગ કરવાનો છે. તો ટામેટામાં રંગ આવશે. પછી આગળ જુઓ તો ચ મૂળાક્ષર અને એની નીચે 4 શબ્દ છે પાટલી, લસણ, સાયકલ અને પિચકારી. તો એમાં ચ ક્યાં આવે છે? પિચકારીમાં. પછી છે ખ. નાટક, ખેતર, કાચ અને ચમેલી. એમાં ખ છે પણ એમાં ખ ખેતરમાં છે પણ એ ખે છે. ખ છે નહીં એટલે એમાં નહીં આવશે. હવે આગળ જુઓ, ચિત્રને યોગ્ય મૂળાક્ષર સાથે જોડો. તો અહીં લ, ટ, ચ અને ખ મૂળાક્ષર આપેલા છે એને ચિત્ર સાથે જોડવાના છે. અહીં કેટલાક ચિત્રો આપ્યા છે. તો સૌથી પહેલાં ખલનું ચિત્ર છે. તો ખ અને લ સાદા મૂળાક્ષર એટલે લ અને ખ સાથે જોડીશું. બીજું ચિત્ર છે લખોટીનું. તો લખોટીનો લ એટલે આપણે લ સાથે એને જોડીશું. પછી છે ચકલી. ચકલીનો ચ એટલે ચ સાથે જોડીશું. અને પછી છે ખાટલો. ખાટલાનો ટ એટલે ટ સાથે જોડીશું. અને પછી છે નખ. ન ખ. તો અહીં ખ છે એટલે ખ સાથે. અને ટામેટોનો ટ એટલે ટ સાથે જોડીશું. એવી રીતના જોડવાનું છે. જય સ્વામિનારાયણ.